જય માતાજી. આજે આપણે બનાવશું કાજલ, જેને આપણે ગુજરાતીમાં આંજણ કહેતા હોય છે. તો જો એની માટે કેટલી વસ્તુ લેવાની છે બતાવી દઉં. બદામ લીધી અને 2 આખી બદામ રાખી છે. અને આ વાત આપણે પછી હું તમને કહીશ કે આપણે શેની માટે લીધી છે. જો જરૂર પડે તો લઈશું. અને રૂ લઈ લીધું છે, કપૂર છે, અને સાથે 2 ગ્લાસ છે, અને આંજણ પાડવા માટે કાંસાની થાળી લઈ લીધી છે. તો આપણે હવે સૌથી પહેલાં તો કાંસાની થાળીની અંદર રૂ મૂકી દઈશું. મેં ઘી લીધું છે, તમારે સરસિયાનું તેલ લેવું હોય તો લઈ શકાય, પણ મેં આના પહેલાં પાડ્યું ને ત્યારે પણ મેં ઘીમાં જ પાડ્યું હતું. તો સરસિયાનું તેલ હું નથી લેતી. તો રૂની અંદર બદામ મૂકી દઈએ અને એની આપણે વાટ કરી લઈશું. એકદમ ફીટ વાટ કરી લઈએ હાથથી અને એમાં ઘી નાખી દઈશું. આખી વાટ એના ઘીની અંદર પલાળી દઈએ. આખી વાટમાં ઘી લાગી જાય ને એ રીતે પલાળી દેવાની. અને હવે દીવો પ્રગટાવી દઈએ. એ વાટ તમારે એવી રીતે કરવી હોય ને તો પણ કરાય, ઊભી વાટ. જો આ રીતે દીવો પ્રગટાવી અને બંને સાઈડ ગ્લાસ મૂકી દઈએ. એકદમ સાચવી અને એની ઉપર થાળી ઊંધી વાળી દઈએ. અને 10 મિનિટ જેટલું લાગશે, આપણે ઘી વધારે લીધું છે એટલે. તો એને થવા દઈશું. અને આની જ્યોત જેટલી થાળીમાં અડશે ને એટલું સરસ અને વધારે બનશે. તમે આવી વાટની અંદર તમે કપૂર ભરીને મૂકી દો ને તો પણ ચાલે. વાટની અંદર જ કપૂર મૂકીને પછી આખી વાટ બનાવી દેવાની. પણ મેં એવું નથી કર્યું, કેમ કે કપૂર જલ્દી થઈ જાય એટલે જે રૂ છે એ બધું બળી જાય. એટલે આપણે છેલ્લે કપૂર નાખીશું. જો કેટલી સરસ એક ધારી જ્યોત થાય છે. એકદમ હમણાં તમને હું નજીકથી પણ બતાવીશ. જેટલી મોટી જ્યોત થશે ને એટલું આંજણ આપણું સારું થશે. એકદમ મોટી જ્યોત થઈ છે. જો પંખો બંધ છે પણ બહારની હવાના લીધે થોડોક જ્યોત હલી જાય છે, પણ એકદમ સીધી થઈ અને થાળીમાં અડે ને એનું કાજલ એકદમ સરસ અને કાળું થશે. સરસ દિવેટ આપણે થોડી લાંબી જ રાખવાની, કે એની જ્યોત થાળી હોય કે વાટકી તમે કંઈ પણ લો એને અડી શકે. જો આવી રીતે તમારે કપૂર મૂકવું હોય ને તો પણ મૂકી શકાય. આમ કરી અને પછી બીજું રૂ લઈ અને ઉપરથી એની લાંબી વાટ કરી દેવાની. પણ એમાં વાર નથી લાગતી, તરત જ થઈ જાય છે. એટલે હું છેલ્લે કપૂર એમને જ નાખી દઉં છું. આના પહેલાં બનાવ્યું એ મેં આ રીતે જ બનાવ્યું હતું. જો બસ હવે કપૂરને 2-3 મિનિટ જેટલું થશે, વધારે નાખ્યું છે એટલે થઈ ગયું છે સરસ. થાળી થોડી ઠંડી થાય એટલે નીચે લઈ લઈએ. અને એકદમ ઠંડી થવા દેવાની, એકદમ ગરમ થઈ ગઈ હોય એટલે. અત્યારે તો મેં થોડુંક જ બનાવ્યું હતું બતાવવા પૂરતું. આના પહેલાં મેં બનાવ્યું ત્યારે ઘણું બધું બનાવ્યું હતું, પણ એક ઘણો ટાઈમ થયો એને બનાવે. આ રીતે આપણે બધું ઉખાડી લઈશું.
થાળી એકદમ ઠંડી થઈ ગઈ છે સરસ. તો ધીમે ધીમે બધું જ ઉખાડી લઈએ. જે એકદમ નાની ડબ્બી છે ને એની અંદર મેં ભરી લીધું અને એમાં એક જ ટીપું ખાલી ઘીનું નાખવાનું, કેમ કે આ તો બતાવવા માટે મેં કર્યું છે એટલે થોડુંક જ બનાવ્યું છે. બાકી આગળનું છે એ હું તમને બતાવીશ. અને આંગળી ઉપર છે એ બધું ઉખાડી અને એની અંદર આવી જશે. હા, હું તમને હાથ ઉપર લગાવીને પણ બતાવું. પાણી નાખશો ને તો પણ એ નહીં જાય, વોટરપ્રૂફ થઈ જાય છે. હાથ ઉપર લગાવીને બતાવું. હવે આપણે આની ઉપર પાણી નાખીએ. જુઓ, પાણી નાખવાથી પણ જતું નથી. તો તૈયાર છે આપણું બદામથી બનાવેલું કાજલ, કપૂર અને બદામનું. તો વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો આગળ શેર કરજો. મળીએ બીજા વિડીયોમાં. જય માતાજી.